નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સેશનની શરૂઆત કરી છે ત્યારે કહી છે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. ખરેખર તમારા લોકોની ઘણી બધી કોમેન્ટ અને મેસેજને ધ્યાનમાં રાખીને આપણે થોડોક તમને આજે લેટ આઈએમપી સેશન મળેલો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે આપણી પાસે સોર્સ ઓફ વાળું લિસ્ટ આવે છે ત્યારે આપણે દરેક વિદ્યાર્થી માટે આઈએમપી સેશન છે લાવીએ છીએ જરૂર ને જરૂર. તો બીકોમ સેમિસ્ટર 4 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. અને હા, આપણે જો તમારે આ પીડીએફ ફ્રી કન્ટેન્ટમાં જોતી હોય તો એ પણ હું તમને લાસ્ટમાં સમજાવી દઈશ કે ક્યાંથી મળશે. તો સબ્જેક્ટ છે આપણો બિઝનેસ ઇકોનોમિક્સ ક્વેશ્ચન, એટલે કે આ જે ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે અત્યારે સેશન આ શરૂઆત કરેલ છે. આજે ઘણા બધા કામ હતા એટલા માટે આપણે થોડોક લેટ સેશન તમને મળેલો છે, કારણ કે ઘણી બધી મીટિંગ હતી એટલા માટે. પરંતુ કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, તમારું પેપર બેસ્ટ જશે એવા આઈડિયાથી તમારા માટે એક જોરદાર સેશન લાવ્યો છું. અને ખાસ તમને આ સેશનમાં ખૂબ મજા આવશે એ પણ ડેફિનેટલી કહી દઉં છું કે તમને એટલા કોઈ જાતના ક્વેશ્ચન પણ નહીં આપું. તમને જે હું ક્વેશ્ચન કહું છું એ ટાઈપના ક્વેશ્ચન તમે કરશો એટલે ડેફિનેટલી તમારું પેપર એમાંથી જ આવી જશે. અને સાથે વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ પણ કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે જ છે અને આશા રાખો છો હજી પણ તમારી કોમેન્ટ હશે તેને ધ્યાનમાં રાખીને અમે આ વિડીયો લેક્ચર છે એ તમારા માટે પ્રિપેર કરશું. તો વિદ્યાર્થી મિત્રો, અને તમારું પેપર કેટલું આપણું જે સ્યોરિટીવાળું હોય છે એ પણ તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે. તો ફટાફટ તમે જે વિડીયો જોવો છો એ પણ લાઇક કરી દેજો અને ઇવન કે તમારો કોઈ ગ્રુપ હોય છે એમાં શેર પણ કરી આપજો. ચલો આપણે ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ધ ઇકોનોમિક્સ એન્ડ મેનેજરિયલ ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્ર અને વ્યવસાયક અર્થશાસ્ત્ર વચ્ચેનો તમારે તફાવત છે સમજાવવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જો આ વિડીયો જોવો છો તમને યુઝફુલ થાય છે તો બીજા વિદ્યાર્થીઓને જરૂરથી શેર કરજો. અને આપણા રિવ્યૂ પણ તમારે સજેસ્ટ કરવાના છે. તમારું પેપર છે કેટલું આવે છે કોમેન્ટમાં ખાસ કરીને તમારે જણાવવાનું રહેશે. ક્વેશ્ચન 2, એક્સપ્લેન ધ નેચર્સ એન્ડ સ્કોપ ઓફ ધ મેનેજરિયલ ઇકોનોમિક્સ. વ્યવસ્થાપક અને અર્થશાસ્ત્રની પ્રકૃતિ અને અવકાશ તમારે સમજાવવાના છે. તો બંને ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે તફાવત છે કરીને જજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ પ્રિન્સિપલ એન્ડ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પ્રિન્સિપલ્સ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક પ્રકારનો સિદ્ધાંત પૂછી શકે છે. વૃદ્ધિશીલ ખર્ચ સિદ્ધાંત પૂછાય છે અને તક ખર્ચ સિદ્ધાંત પૂછાય છે. અને વિદ્યાર્થી મિત્રો આજે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એ પણ તમને 10 માર્કમાં આરામથી પૂછી શકે એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4ની વાત કરી, એક્સપ્લેન ધ ઇક્વિ માર્જિનલ પ્રિન્સિપલ, એટલે સમાન સીમાંત સિદ્ધાંત તમારે સમજાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે તમને શોર્ટ નોટ સ્વરૂપે પણ પૂછાઈ શકવાની શક્યતા રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. માંગ આગાહીનો અર્થ તમારે સમજાવવાનો છે. અને હા વિદ્યાર્થી મિત્રો, માંગ આગાહીના છે ને ખાસ તમને હું કહું છું નેચર્સ કરીને જજો. નેચર્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ખાસ નેચરને કેરેક્ટરિસ્ટિક પણ કહેવાશે અને ફીચર્સ પણ કહેવાશે, ખાસ યાદ રાખજો. અને ગુજરાતીમાં એને લક્ષણ કહેવાશે. ચલો આ 3 મિનિંગ મેં અંગ્રેજીમાં કીધા છે એ તમે માંગના હું તમને અહીંથી કહી દઉં છું. આ પણ મેં રાઇટિંગ નથી કર્યું, પરંતુ તમને આવતીકાલે કેરેક્ટરિસ્ટિક પૂછાશે એટલે તમે આ ડેફિનેટલી કરીને જજો. ચાલો નેક્સ્ટ ના પછી વિદ્યાર્થી મિત્રો, અને હા જો તમને અમારા વિડીયો યુઝફુલ થાય છે તો ખાસ અત્યારે જ કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ચલો જે વિડીયો જોવે છે પોતાની એક જોરદાર કોમેન્ટ કરજો. અને બાકીના જે કંઈ સેશન હશે વિદ્યાર્થી મિત્રો, હજી એક આપણે સબ્જેક્ટ છે અપલોડ કરશું, એનું પણ આઈએમપી છે ટૂંક સમયમાં રેડી છે અને વિડીયો છે એ તમને ટૂંક સમયમાં મળી જ જશે. ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ડિમાન્ડ એન્ડ ફોરકાસ્ટિંગ. માંગ આગાહીના ઉદ્દેશો તમારે સમજાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમારી પાસે આ માંગ આગાહી છે તો એના હું તમને કહું છું કે ઇમ્પોર્ટન્સ ખાસ કરીને જજો. ઇમ્પોર્ટન્સ અને ઓબ્જેક્ટિવ બંને સાથે પૂછવાની શક્યતા રહેશે એટલા માટે. ચલો તો નેક્સ્ટ એને ઇમ્પોર્ટન્સને મહત્વ કહેવાશે તો એ પણ તમે નોટ ડાઉન કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ મેથડ ઓફ ધ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રાઇસિંગ. માંગ આગાહીની પદ્ધતિ અને કિંમત નિર્ધારણના ઉદ્દેશ તમારે સમજાવવાના છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ પ્રાઇસિંગ પોલિસી. કિંમત નિર્ધારણ નીતિઓ અસર કરતા પરિબળોને તમારે સમજાવવાના છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 9, અને હા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોઈ એટલા બી ક્વેશ્ચન નહીં આપી કે તમને આખું આવી જાય. તમને જ અહીંયા આઈએમપી ક્વેશ્ચન હશે એ જ ટાઈપના ક્વેશ્ચન તમને જોવા મળશે. તો આ ક્વેશ્ચન અચૂકપણે તમે તૈયારી કરજો. બાકી તમારી પાસે કોઈ મટીરિયલ હોય, એક્સ્ટ્રા ક્વેશ્ચન તમારે કરવો હોય તો તમે કરી શકો છો, નો ડાઉટ. પણ અમે જે ક્વેશ્ચન આપશું એ પહેલાં તમે પહેલી રીતે પ્રિપેરેશન કરી લેજો. ફર્સ્ટ પ્રાયોરિટીને આપજો, સેકન્ડ પ્રાયોરિટી છે તમે તમારા ક્વેશ્ચન તમે આપી શકો છો.
ચલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કોમેન્ટ કરવાની છે. જે લોકો નવા આવેલા છે અને એને નથી ખબર, તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે. અને હા, તમે જે આપણો સબસ્ક્રાઈબનો આંકડો જોઈ શકો છો, દિવસે ને દિવસે ઇન્ક્રીઝ જ થાય છે. વિદ્યાર્થીઓની ડિમાન્ડને આધારે આપણે કોઈ પણ સમયે એના લગતા હશે એ વિડીયો આપણી પાસે જ્યારે અવેલેબલ થશે ત્યારે એ સેશન આપણે પ્રોવાઈડ કરશું. ચલો, અને નેક્સ્ટ આપણે સેમ 5માં પણ કઈ રીતે પ્લાનિંગ કરવું છે, તો વિદ્યાર્થી મિત્રો એની પણ કોમેન્ટ અત્યારથી કરજો. અત્યારથી તમે જો કહેશો તો એ બેઝ ઉપર તમારી ડિમાન્ડના આધારે એકાઉન્ટિંગના સેશન હશે, તમને કોઈ પ્રેક્ટિકલ સબ્જેક્ટ હશે કે કોઈ ઇન્કમ ટેક્સ કોઈ વિદ્યાર્થીઓ રાખેલો હોય છે અને જે હાર્ડ સબ્જેક્ટ રાખેલો હોય છે, તો એ પણ તમે અમે કહી શકો છો. અમારી પાસે જે અવેલેબલ હશે એ અમે તમને પ્રોવાઈડ કરશું. અને અહીંયા આપણી એપ્લિકેશન છે SGC નામની, એ પણ હું તમને બતાવી દઉં છું કઈ રીતે તમારે ડાઉનલોડ કરવાની છે. ચલો, તો એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ પ્રાઇસિંગ એન્ડ લિમિટેશન ઓફ ધ પ્રાઇસિંગ એનાલિસિસ. કિંમત નિર્ધારણની પદ્ધતિ અને કિંમત વિશ્લેષણની મર્યાદા તમારે સમજશે. તો આ બી એક ક્વેશ્ચન તમારા માટે લિમિટેશન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હવે તમને એક કહી દઉં છું કે એક 20 સેકન્ડનું કામ છે કે જો તમે SGC એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો તમે ફટાફટ ડાઉનલોડ કરી લેજો. કારણ કે જો તમારે આ ટાઈપની PDF છે એ વહેલી તકે જોતી હોય તો એ આપણે ઓલરેડી SGC એપ્લિકેશન છે એમાં આ ટાઈપનું જે ડોટ્સ હશે તમારે 3 ટાઈપ્સના, એમાં તમે ક્લિક કરશો એટલે ફ્રી મટીરિયલ આવશે. ફ્રી મટીરિયલમાંથી તમે ઓલરેડી જે કાંઈ આપણે અહીંયાથી મૂકશું એ બધું તમને વહેલા SGC એપ્લિકેશનમાં મળી જશે. તો ડેફિનેટલી તમારે જો સેશનની રાહ ન જોઈ હોય તો તમે આ ટાઈપની એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લો અને ત્યાંથી તમે અપડેટ જોતા રહેશો એટલે તમને વહેલી તકે પ્રોવાઈડ કરી દેવામાં આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, જે લોકોને ડાઉનલોડ કરવાની ખરેખર બાકી છે, ખરેખર એને મહેનત કરવી છે, એ લોકો ફટાફટ પોતાની રીતે ડાઉનલોડ કરી શકે છે. અને નેક્સ્ટ તમારે જો સેમ 5ના કોઈ સેશન જોતા હોય છે, વિડીયો લેક્ચર જોતા હોય છે, તો એની પણ ખાસ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. અમારા ઓલરેડી પાસ્ટ જે અકાઉન્ટના લેક્ચર છે એ પણ તમે જોઈ લેજો, એટલે જેથી કરીને તમને ખબર પડશે. ચલો, તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ખરેખર ગમ્યો હશે અને ખૂબ યુઝફુલ થયો હશે. અને જો ડેફિનેટલી યુઝફુલ થાય ને તો એક જોરદાર, એક સરસ મજાની કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.